સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ ભાજપની બેઠક કમલમ કાર્યાલય ખાતે બેઠક સીએમ ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હાજર। બેઠકમાં ચૂંટણી પરિણામોનું થશે ઝોન વાઇઝ વિશ્લેષણ। મનપાના નવી બોડી બનાવવાની પ્રક્રિયા મુદ્દે પણ બેઠકમાં ચર્ચા થશે, કારણ કે હવે એ સક્રિયતા વધી જશે કે કોણ મેયર હશે, ક્યાં કોને પ્રમુખ બનાવવા, તમામ આ પ્રકારની વ્યૂહરચના ઘડવામાં આવશે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગૌતમ પાસેથી। જી ગૌતમ, મીટિંગનો એજન્ડા શું? जी बिल्कुल, गई काले जे प्रकारना परिणामो आव्या छे त्यारबाद आज भारतीय जनता पार्टी फरी एक्शन टेकन मोडमां आवी चूकी छे अने गई काले जे परिणामो आव्या छे ते परिणामनुं विश्लेषण करवा माटे थईने आज महत्वनी बैठक कमलम खाते योजाई रही छे। तेमां नायब मुख्यमंत्री हर्ष संघवी, मुख्यमंत्री भूपेन्द्र पटेल, भारतीय जनता पार्टीना प्रदेश प्रमुख जगदीश विश्वकर्मा, रत्नाकरजी सहितना अने भारतीय जनता पार्टी साथे जे चूंटणीलक्षी कामगीरी करी छे संयोजको सहितना ते तमाम होद्देदारोनी हाजरीमां एक महत्वनी बैठक मळवा जई रही छे। बैठकनी अंदर परिणामोने लईने विश्लेषण जे छे ते योजावानुं छे। સાથે મહાનગરપાલિકા એટલે કે 15 મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટી એને વિજય થયો છે। તે જ રીતે 34 જેટલી જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે, 76 જેટલી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને 214 જેટલી જે તાલુકા પંચાયત જે છે તે ભારતીય જનતા પાર્ટી આંચકી લીધી છે। તમામ બેઠકો ઉપર વિજય થયો છે ત્યારે તમામ બોડીઓને લઈને પણ આ બેઠકની અંદર મંથન થાય તે પ્રકારે લાગી રહ્યું છે અને તે અંતર્ગતની ભારતીય જનતા પાર્ટી હવે રણનીતિ તેજ કરી રહ્યું છે અને તેના ભાગરૂપે આજે મહત્વની બેઠક મળે તે પ્રકારે પણ લાગી રહ્યું છે। સતત ભારતીય જનતા પાર્ટી તમામ કાર્યકર્તા કરી અને જે જીત જે છે તે જીતના જશ્નની ઉજવણી કરશે તે પ્રકારની પણ વાત સામે આવી રહી છે। જી, આપનો આભાર। અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક। અંગત અદાવતમાં કેટલાક અસામાજિક તત્વોએ ઓફિસમાં બેસેલા એક યુવક પર હુમલો કર્યો અને હુમલા દરમિયાન યુવકે બચાવ માટે ઓફિસમાં રહેલી ફરસીનો ઉપયોગ કર્યો હતો, જ્યારે કે હુમલાખોરોએ લાકડીઓ વડે હુમલો કરી ઓફિસમાં તોડફોડ કરી હતી અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો યુવકને અગાઉ પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। ઘટનાને લઈને યુવકની અરજીના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મૌલિક પાસેથી। જી મૌલિક, સામાજિક તત્વોનો આતંક અમદાવાદમાં। ચોક્કસથી આ જે બનાવ છે હીરાવાડી વિસ્તારનો છે કે ત્યાં 26 એપ્રિલના મોડી સાંજે એકાએક ઓફિસમાં ઘૂસી આવેલા કેટલાક અસામાજિક તત્વો તેની ઓફિસમાં બેસેલા યુવક ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ક્યાંક તેની સાથે અન્ય મિત્રો હોવાના કારણે તે પણ સ્વ બચાવમાં હુમલો કરતા ત્યાં આવેલા અનેક શખ્સો છે તે ત્યાંથી ઓફિસમાં તોડફોડ કરી અને ફરાર થઈ જાય છે। પરંતુ જે દ્રશ્યો સામે આવે છે તે દ્રશ્યો સીસીટીવી ફૂટેજમાં આખી ઘટનાને દેખાઈ આવે છે તે જોતા સ્પષ્ટ થાય છે કે ક્યાંક કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જે છે તેની સામે ખુલ્લેઆમ ચેલેન્જ કરતા હોય તે પ્રકારે આ સામાજિક તત્વો ડર વગર ધોકા અને હથિયારો જે છે તે લઈ અને નીકળી પડે છે અને તેમ છતાં પણ તેમની સામે કોઈ કડક કાર્યવાહી ન થતી હોવાના કારણે અનેક વખત પૂર્વ વિસ્તારમાં આવા પ્રકારના બનાવો સામે આવતા હોય છે। જી, આપનો આભાર। સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આંબેડકર નગર આવાસમાં મધરાત્રે થયેલા લોહિયાળ હુમલાએ વિસ્તારમાં ભારે ચકચાર મચાવી। સુલતાન નામના વ્યક્તિની શોધમાં કેટલાક શખ્સો બાઇક પર સવાર થઈને આવાસમાં ઘૂસી આવ્યા અને દાદાગીરી શરૂ કરી। તે સમયે ક્રિકેટ રમી રહેલ યુવકો પર આરોપીઓએ ચપ્પુ અને કુહાડી વડે હુમલો કર્યો હતો અને હુમલામાં એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો, જ્યારે કે અન્ય યુવકોને પણ ઈજા પહોંચી છે। ઘટના બાદ આરોપીએ ફરાર થઈ ગયા અને પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે આરોપીઓને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી। અને બહારના કઈ અસામાજિક તત્વો આવ્યા હતા, એ કઈ એમને શું હતું અમને નથી ખબર, પણ અમારા છોકરાઓને ત્યાં મારવા લાગ્યા અને એમના હાથમાં ઘણા બધા હથિયારો હતા અલગ અલગ પ્રકારના। વડોદરાની વાત કરીએ તો સમા વિસ્તારમાં ધોળા દિવસે લૂંટ। વૃદ્ધ દંપતીને ઘરમાં બંધક બનાવીને લૂંટ ચલાવી છે। ચપ્પુની અણીએ મારપીટ કરીને લૂંટ ચલાવી છે। સોનાના દાગીના, 12,000 રોકડ, પર્સ અને મોબાઈલ લઈને ફરાર થયા। લૂંટારુઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અને પોલીસે સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરી છે। તો 2 દિવસ પહેલા ઘટના બની હતી, લૂંટની ઘટના, જેના સીસીટીવી આપ જોઈ શકો છો। સમા વિસ્તારમાં થોડા દિવસે લૂંટની આ ઘટના બની હતી।
મતદાનના બીજા દિવસે આ ઘટના બની હતી અને આ યુવાનો એવું કહીને આવ્યા હતા કે તમે ગઈકાલે મત આપ્યો કે નહીં, એ રીતે વાતચીતમાં ભોળવી અને તેઓ ઘરમાં પ્રવેશ કર્યા. બપોરના સમયે તેઓ આવ્યા હતા, જેથી આસપાસના લોકો પણ બપોરના સમયે ગરમીમાં લોકો ઘરની અંદર હોય છે. इतने में मुझे धक्का मार के गिरा दिया. गिरा देने के बाद मुझे गला में दबा के रखा और चाकू छाती में रखा, बोला तुमको मार दूंगा. फिर हमारा उंगली का जो दो रिंग था वो खींच के लिया. पर्स में मिसेस का एक छोटा पर्स में पैसा था, 12,000 जैसा था, वो लिया. हमको दोनों को रूम में बंद किया और फ़ोन भी नहीं था, तो किसको फ़ोन कर नहीं सकता है. फ़ोन भी ले गए. हाँ, फ़ोन भी ले गया. વાવથરાદમાં ભત્રીજાએ કરી કાકાની કરપીણ હત્યા. મોડી રાત્રે લાકડી વડે હુમલો કરીને હત્યા કરી છે. મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો છે. લાખણી તાલુકાના ધુણસોલ ગામની આ ઘટના છે. તો આગથડા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ પણ હાથ ધરી છે. સાબરકાંઠાના હિંમતનગરના જસવંતગઢ પાટિયા નજીક ગંફાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મિની બસે કારને પાછળથી અડફેટે લીધા આ અકસ્માત સર્જાયો. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે, સિવિલમાં ખસેડાયા છે. ગામભોઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. હાઈવે પર ગંફાર અકસ્માત બાદ એસપી, ડીવાયએસપી, આરટીઓ, ડેપ્યુટી કલેક્ટર સહિતના સંયુક્ત નિરીક્ષણને હાથ ધરી છે. ગેરકાયદેસર હાઈવે કટ બંધ કરાશે. અકસ્માત નિવારવા માટે નેશનલ હાઈવે ઓથોરિટીને પણ જોખમી કટ અંગે જણાવાશે. તો ભવિષ્યમાં અકસ્માતના જોખમ ન સર્જાય તે માટે કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટના મોટી ટાંકી ચોકમાં સિટી બસે અકસ્માત સર્જ્યો છે. સિટી બસ ચાલકે સ્કૂલ વાન સાથે અકસ્માત કર્યો. સ્કૂલ વાનમાં જતા અમુક બાળકોને સામાન્ય ઈજા પહોંચી છે. સિટી બસ સ્કૂલ બેગને ટક્કર મારી હતી. સ્કૂલ બસ તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે અને સીસીટીવી સામે આવ્યા છે. સદનસીબે કોઈ મોટી જાનહાનિ નથી થઈ. વિદ્યાર્થીઓ પાછા કોટક સ્કૂલમાં અભ્યાસ માટે રવાના પણ થયા હતા. તો દ્રશ્યો સામે આવ્યા છે ને જેમાં આપ જોઈ શકો છો કે સ્કૂલ વાન અને બસ વચ્ચે ટક્કર થઈ હતી. જો કે હંમેશા અકસ્માતમાં મોટું કારણ સામે આવતું હોય છે લોકોની બેદરકારી. જે ઝડપ સાથે લોકો વાહન હંકારતા હોય છે તેના કારણે જ આવા અકસ્માત સર્જાતા હોય છે. જો કે અકસ્માતમાં એક સારી બાબત એ રહી કે કોઈ વિદ્યાર્થીને ઈજા નથી પહોંચી. વિદ્યાર્થીઓને હેમખેમ સ્કૂલ મોકલવામાં આવ્યા. અને વેનને ટક્કર મારી ગઈ, વેન આખી પલટી મારી ગઈ. એમાં 5-6 દીકરીઓ હતી. આ ભાઈ બસ મૂકીને ભાગી ગયા. અહીંયા તરત બધા દોડી અને વેન ઊભી કરી નાખ્યું. દીકરીઓને કોઈને કાંઈ એટલું બધું ગંભીર થયું નથી. કાર્યવાહી બે ભાઈ કાયદેસરની થવી જોઈએ. સુરતના અમરોલી વિસ્તારમાં બાળકીની છેડતી કરનાર આરોપીની સરભરા. છેડતી કરનાર આરોપીને જાહેરમાં સરઘસ આરોપીનું કઢાયું હતું. આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આરોપીનો ચહેરો ઢાંકેલો હોવાથી ટોળાએ વિરોધ પણ કર્યો. આરોપીનો ચહેરો ખુલ્લો કરવાની સ્થાનિકોએ માંગ કરી. જાહેરમાં આરોપીની ધોલાઈ કરી કાયદાનું ભાન કરાવાયું. તો સુરતમાં આ પ્રકારની બીજી ઘટના છે. આપને યાદ હશે મતદાન પહેલા જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી મતદાન પહેલા જ આવી ઘટના બની હતી અને એ આખી ઘટના રાજનીતિમાં ફેરવાઈ ગઈ હતી. પરંતુ ફરી એક વખત આ પ્રકારની ઘટના બની છે જ્યાં છેડતીની ઘટના બની છે. આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યા ઘટના સ્થળે અને ત્યારે તેનો ચહેરો ઢાંકેલો હતો. પરંતુ થોડા દિવસમાં બીજી ઘટના છે. અપડેટ મેળવીશું કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, 2-4 દિવસમાં જ આ પ્રકારની છેડતીની બીજી ઘટના દ્વારા એક યુવતીની છેડતીનો મામલો સામે આવ્યો હતો. જોકે ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોએ આરોપીને ઝડપી પાડ્યો હતો. મેથી પાક આપવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ત્યારે આરોપીને લઈને ગુનાનું પંચનામું કરવા પોલીસ પહોંચી હતી ત્યારે લોકો જી આપનો